નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરમાં આબેહૂબ શણગાર સાથે ઘીના કમળના દર્શન કરાવાયા। વડોદરા જિલ્લાના પાદરાનગરમાં ઝંડા બજાર વિસ્તારમાં આવેલ વર્ષો પુરાનું અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસમાં ઘીના કમળના દર્શન કરાવવામાં આવે છે। ચાલુ વર્ષે પણ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઘીનું કમળ બનાવવામાં આવ્યું હતું, જેના દર્શન કરવા માટે નગરજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। પાદરા ખાતે આવેલ અચલેશ્વર મહાદેવ મંદિર જે ગ્રામ વચ્ચે આવેલું છે, બ્રાહ્મણો એનો વહીવટ કરે છે વર્ષોથી। આ પૌરાણિક મંદિર છે અને એના જે બધા દર વખતે શ્રાવણ મહિનાના સોમવારમાં જે બધા ઘીના કમળના મનોરથીઓ અલગ અલગ હોય છે અને એ લોકો દ્વારા આ ઘીના કમળ સોમવાર અને અમાસ એમ કરીને 5 કરવામાં આવે છે અને ત્યાં બધા ભાવિક ભક્તો પાદરાના એનો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે અને આવું નવું કાર્ય સદા કરતા રહે અને પાદરાને સારા આશીર્વાદ મળે અને આ જે પાદરા છે એ આનાથી સુઘડ અને સ્વચ્છ થાય એવી આશા સવિરમું છું। જ્યારે પાદરાનગરના મુખ્ય દ્વાર પાસે આવેલ ક્ષત્રિય મહારાજના મંદિર પરિસરમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથને આબેહૂબ શણગારથી સુશોભિત કરાયા હતા, તેમજ મંદિર પરિસરને પણ પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યું હતું। શ્રાવણ માસના પહેલા સોમવારના રોજ ભગવાન ભોળાનાથના દર્શનાર્થે નગરજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। સંધ્યા સમયે મહાઆરતી ઉતારવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી આરતીનો લાભ લીધો હતો। સાથે જ મંદિરના મહારાજશ્રીના જણાવ્યા અનુસાર શ્રાવણ માસમાં દરેક સોમવારે વિવિધ પ્રકારના શણગારથી ભગવાનને સુશોભિત કરવામાં આવશે, તેમજ શ્રાવણ માસના અમાસના દિવસે લઘુરુદ્ર યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। સૌપ્રથમ તો આપના માધ્યમથી આપ સૌ ભક્તોને મંદિર ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ શુભકામના, અનંત કોટી શુભેચ્છાઓ। શ્રાવણ માસ પર્વની આપણે શરૂઆત થઈ અને એમાં આજે પ્રથમ સોમવાર છે। સવારથી જ ઘોડાપુર છે, બાપ મહાદેવની અસીમ કૃપા છે। આપ સૌના સહકાર અને સાથથી, આપ સૌના સ્નેહીજનોથી દરેક આપણે આ મંગલમય કાર્ય પરિપૂર્ણ કરીએ છીએ। આપ સૌ ભક્તોને વિનંતી, શ્રાવણ માસના પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામના, અનંત કોટી શુભેચ્છાઓ। ચારે સોમવાર મહાદેવજીના શણગાર અલગ અલગ રીતે કરવામાં આવશે। છેલ્લા લઘુરુદ્ર રાખીએ છીએ, જન્માષ્ટમી ધામધૂમથી ઉજવીએ છીએ। આપ શ્રીના માધ્યમથી આપ સૌને વિનંતી કે દરેક પ્રસંગમાં પધારજો। જય સિયારામ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।